ભાઈ મારા હોઠ ફાટ્યા, બહુ બળતરા થાય. તો માખણ લગાય. માખણ થી સારું થઈ જાય? થઈ જ જાય ને. અમારી બાજુવાળા ઓલા બાબુના ખાવા ધાન નતું, પણ મોટા મોટા માણસોને માખણ લગાવીને પોતે બંગલામાં રહેવા માંડ્યા. એટલું સારું થઈ ગયું. તો તારા હું આ હોઠ હારા નહીં થાય? લગાવ તું તારે. ભાઈ તારી નજરમાં મારી શું કિંમત છે? અરે તું તો મારો કાળજાનો કટકો છો, તારી તો કિંમત લાખોમાં છે મારા જીગરા. તો એ લાખોમાંથી મને 50 રૂપિયા દે, મારે આઈસ્ક્રીમ ખાવું. હેલો મિત્રો, આપને એક વાત જણાવતા અને નિમંત્રણ આપતા આનંદ થાય છે કે બાજુના ગામમાં યોજાવા જઈ રહ્યું છે એક ભવ્ય સંમેલન, અને હું પણ આવી રહ્યો છું. હે, તમે પણ આવવાના છો? તમે ના આવવાના હોય તો એ સંમેલન ભવ્ય કેવી રીતે હોય? વાહ ભાઈ વાહ, હોસ્ટેલમાં જઈને તું તો હેન્ડસમ બની ગયો. સાબુ કયો વાપરશો? નંદનનો. વાળે મસ્ત છે હો. શેમ્પુ કયું વાપરશો? નંદનનું. અને તેલ? ઈ નંદનનું. આ નંદન નામ પહેલી વાર સાંભળ્યું. નવી કંપની લાગે છે. એલા નંદન કોઈ કંપની નથી, મારો રૂમ પાર્ટનર છે. હે ભાઈ, મોર ક્યારે બોલે? વર્ષા ઋતુમાં. અને કોયલ કઈ બોલે? ઉનાળામાં. કુકડો હવારમાં બોલે, બધા પક્ષીઓ સંધ્યા ટાણે બોલે. કા ભાઈ? હા, આ બધા તો પોતપોતાના ટાણે બોલે, પણ એક માણસ જ એવો છે જે ગરજ પડે ને ત્યારે જ બોલે. ઓલા કેવલિયાએ રમલાને ગાય દીધી, તો ઓલાએ સામે દીધી, તો બે સામે બોલતા નથી. તો પછી કોકને ગાળું ન દેવાય ને. શબ્દોનો સ્વાદ હોય ભાઈ, એને બોલતા પહેલા સાખી લેવા જોઈએ. જો આપણને નો ભાવે એવા હોય તો બીજાને નો પીરસવા જોઈએ. તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવા વાળાનો રાફડો ફાટ્યો છે. વિડીયોમાં જેમ ફાવે એમ પ્રદર્શન કરે, જેવું તેવું બોલીને ગાળાગાળી કરીને બધાને ફેમસ થવું છે. અને આ લોકોના ફોલોવર પણ ઝડપથી વધે છે. પણ અત્યારે સમાજ માટે કઈ સારા વિચારો વાળા વિડીયા જોવા બહુ ઓછા લોકો પસંદ કરે છે. છતાં અમે એવો પ્રયાસ કરીએ છીએ કે સમાજ સુધી કઈક સારો સંદેશ પહોંચાડી શકાય. આવો જ અમારો સમાજ ઉપયોગી એક વિડીયો આવી ગયો છે યુટ્યુબમાં. તો તમને આ વિડીયોમાં ઉપર નીચે જ્યાં પણ બ્લુ લાઈન દેખાય એને ટચ કરો અને જોઈ આવો આ વિડીયો. જો તમને આમાં કાંઈક પણ સારું લાગે તો શેર કર્યા વિના જાતા નહીં. જય માતાજી.